સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા. તો આજે માં ગંગા સતીની એક વાણીમાંથી માત્ર એક જ કડી, આ ભજન નથી પણ એક સમજણ છે. તો મનને સ્થિર કરીને આવો મેદાનમાં, મટાડું સઘળા ક્લેશ. માં ગંગા સતીની વાણીમાંથી આ એક જ લીટી કે મનને સ્થિર કરીને તમે આવો મેદાનમાં, મટાડું તમારા સઘળા ક્લેશ. તો મનને સ્થિર કેમ કરવું? માં ગંગા સતીએ કીધું કે મનને સ્થિર કરીને આવો. તો મનને સ્થિર કેમ કરવું? તો પહેલા તો શરીર સ્થિર થવું જોઈએ. શરીર સ્થિર થાય તો મન સ્થિર થાય. એક સમજવા માટે ઉદાહરણ કે આપણે એક તપેલી હોય, કિલો 2 કિલોની તપેલી હોય, એની અંદર આપણે દૂધ લઈને આવીએ છીએ. તો એ તપેલી લઈને આવીએ છીએ એટલે આપણું જે શરીર છે ને એ સ્થિર નથી. એટલે તપેલીની અંદર જે દૂધ છે એ દૂધ સ્થિર નહીં હોય, એ ઝલકાશે. હવે એ દૂધને જો સ્થિર કરવું હોય તો આપણે ઊભું રહી જવું પડે કે આ તપેલી નીચે મૂકી દેવી પડે, તો એની અંદર દૂધ સ્થિર થાય. તો દૂધ છે એ મન છે અને તપેલી છે એ તન છે, શરીર છે. એટલે મનને જો સ્થિર કરવું હોય તો પહેલા શરીરને સ્થિર કરવું પડે. શરીર સ્થિર થાય તો મન સ્થિર થાય. હવે શરીરને સ્થિર કરવા માટે શું કરવું? તો પહેલા તો એક જ ધર્મ, સનાતન ધર્મ, એક જ ગુરુ, એક જ મંત્ર, એક જ સ્થાન, એક જ સમય, આ બધું એક જ હોવું જોઈએ. તો મન સ્થિર થાય. આપણે 5 દી આ ગુરુ કર્યા, 5 દી આ ગુરુ કર્યા, 5 દી આ ગુરુ કર્યા, મંત્ર બદલાયો, ભજન કરવાનું કોઈ સમય નક્કી નહીં, કોઈ એક સ્થાન નક્કી નહીં, તો મન ક્યાંથી સ્થિર થાય? હજી શરીર જ સ્થિર નથી થયું તો મન ક્યાંથી સ્થિર થાય? એટલે એક જ ધર્મ, સનાતન ધર્મ, એક જ ગુરુ, એક જ મંત્ર અને એક સમય, એક સ્થાન. રોજ સવારે અથવા સાંજે એક સમય નક્કી કરો, ઘરમાં એક જગ્યા નક્કી કરો. સ્થાન એટલે જગ્યા, એક જ જગ્યાએ, અને સમય એટલે એક જ સમય. પછી 5-10 મિનિટ ક્યારેક મોડું થાય તો ચાલે, પણ એક જ સમયે જે 10 મિનિટ કાઢી હોય, 15 મિનિટ, અડધી કલાક, બે વખત સમય મળે દિવસમાં તો 2 વખત આ સમય કાઢીને જે ગુરુએ આપ્યું છે. આપણે ગાય કે ભેંસ હોય એને ખીલે બાંધી દો, પછી બહાર રખડવા ન જઈએ કે એમ આપણા મનને જે ગુરુએ નામ આપ્યું છે, જે ભજન આપ્યું છે, એ ભજનમાં લગાડી દો. એટલે ધીમે ધીમે મન સ્થિર થશે. ભજન કરવા બેસો અને જે કાંઈ વિચારો આવે તો એ વિચારોને જોવો, વિચારોથી પર થઈ જાઓ. તમે વિચાર નથી તોય મન ધીમે ધીમે સ્થિર થશે. માં ગંગા સતીએ કીધું
કે મનને સ્થિર કરીને આવો મેદાનમાં તો મટાડું સઘળા ક્લેશ. તો હવે સઘળા ક્લેશ કયા? સઘળાનો મતલબ એવો થાય તમામ, જાજી વસ્તુ. સઘળા એટલે જાજુ થાય. 100, 200, 500, 1000, 2000 એને સઘળા કહેવાય. 1, 2 હોય, 2, 3 હોય ને સઘળું ન કહેવાય. તો સઘળા ક્લેશ, મન સ્થિર થાય ત્યારે સઘળા ક્લેશ એટલે તનના મનના જે કાંઈ ક્લેશ, ક્લેશનો મતલબ એવો થાય દુઃખ. એમાં મોટામાં મોટું દુઃખ જે છે એ જન્મ મરણનું છે. જે જન્મ મરણનો જે ભય છે એ મોટામાં મોટું દુઃખ છે. એટલે આ તો મટી જ જાય મન સ્થિર થાય તો. એની પહેલાના ઘણા બધા ક્લેશો છે, મારું તારું, હું, કામ, ક્રોધ, લોભ, મદ, મચ્છર, ઈર્ષ્યા, આવા ઘણા બધા જે ક્લેશો છે એ ક્લેશો મન સ્થિર થાય ત્યારે મટે. એટલે મનને સ્થિર કરીને આવો મેદાનમાં મટાડું સઘળા ક્લેશ. આજે ગુરુ કૃપાથી જે કાંઈ બોલાણું છે માં ગંગા સતીની કૃપા હોય, કલસંગ બાપુની કૃપા હોય, પાનબાઈની કૃપા હોય ત્યારે જ આ બોલાય છે. અને મન જો સ્થિર ન થતું હોય તો આજે જે કાંઈ સાંભળ્યું છે તમે એ કરો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.